રામાપે જય શ્રી રામ. કેમ છો બધી મજામાં ને? તો વાંધો નહીં અને સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. નાટાણે ભાઈમાં છે ને 12:30 જેવો ટાઈમ થવા આવ્યો છે ને જો રસ્તો બની ગઈ છે અને છે ને કાચી કેરીની ચટણી બનાવી છે. તો હાલો તમને પણ બતાવું. ચટણી મેં છે ને બનાવીને રાખી દીધી છે. જુઓ એકદમ મસ્ત બનીને તૈયાર છે. જુઓ અને મેં છે ને મિક્સરમાં નથી બનાવી, ખાંડની દસ્તાથી ખાંડીને બનાવી એટલે અસલ એક નંબર સ્વાદ. અટાણે ઘરેલમાં છે ને 6 વાગી ગયા છે અને અમે ગયા હતા ગામમાં અને વિદુભાઈએ જો ધરાર આવી ગાડી લેવડાવી. ક્યારે ઉતર ગાડી બતાવી તો ધરાર આ ગાડી લેવડાવી કા ઋતુ ભેગો આવે એટલે એમ જ થાય. અમે છે ને ગયા હતા ચંપલ લેવા પણ લઈ આવ્યા બીજું. ઋતુના ચંપલ લેવાના હતા. કા ઋતુ તેથી ગામમાં ગઈ હતી ને તો છે ને ચંપલ નહોતા અને અટાણે એટલે નથી આવ્યો. તો મારે આજ પાછું થકો થયો ચંપલ હાટું. મારે ઋતુ બેને ચંપલ લેવાના હતા ને તો ચંપલ તો ઋતુના તો તોય ન જ મળ્યા. હવે મેં જરા ક્યાંક જાઉં ને ત્યાંથી વાત. અને મારા હાટું છે ને હું જો ઉનાળો આવ્યો છે ને તો કોટનનું ટી-શર્ટ લઈ આવી છું અને ચંપલ લીધા છે. એવું બધું લીધું કર્યું હતું. હા એ મારા લીધા. મારા હતા, તારા નહોતા બટાણ્યા. તારા એ કે આવશે પછી ગામમાં જાય ને એટલે પછી ન લેવાનું બધું લેવાઈ જાય. કાં બધું ન લેવાનું એવું ખોટું તો હું લઉં જ નહીં. મારે જો એ પ્રમાણે જેવી જ વસ્તુ લઉં તો છે ને બધું સિંગાર તો ન નીકળો. સિંગાર તો ન નીકળો. સિંગાર જો એટલી વસ્તુ લીધી. તો માથામાં નાખવાના બોરિયા લીધા છે અને આ રૂડું હાટું જો આવા નજરિયા લીધા. છોટા ભીમ મારા જો છોટા ભીમ દોરેલા છે. આગળ પહેરાવી દઉં ને આ છે ને ચંપલ લીધા છે. જો ચાલુ પહેરવાની ચંપલ છે ને મારા હાવ ઓલા થઈ ગયા હતા એટલે ચંપલ લઈ લીધા. અને એક આ નખ પાલિશ લીધી છે અને એક આવું ટી-શર્ટ લીધું છે. જો આ ટાઈપનું છે કંઈક આવું. અને રુદુભાઈ આ ગાડી લીધી. કારુદું તો એક સિંગાર હજી ન નીકળો. સેથો કરવાનો સિંગાર લીધો તો એ હજી નીકળો નહીં. મને એમ છે ને દુકાને રહી ગયો છે. હવે તો અટાણે છે ને 8 વાગી ગયા છે ને રસોઈ બની ગઈ છે અને રુદુભાઈને ખવડાવતી હતી ને દયા કાકીએ છે ને છોલે ભટુરે બનાવ્યા. તો રુદુને કામ થઈ ગયું. કા રુદુએ હજી અડધી રોટલી ખાધી ને ત્યાં છોલે ભટુરે આવી ગયા. જોવો મસ્ત મજાના ગરમ ગરમ છોલે ભટુરે છે. અહીંયા જોવો આ છોલા છે અને આ ભટુરા છે. જો ભટુરા ગરમા ગરમ જ છે. કા રુદુ ખાવું ને તારે? હે છોલે ભટુરે ખાવું છે? અને રસોઈમાં તો છે ને મેં છે ને ગલકાનું શાક બનાવ્યું હતું. ગલકાનું શાક ભાવે તો નહીં પણ પછી નકરા રીંગણા ને ગુવાર ને ખાઈ ખાઈને પછી કંટાળો આવે એટલે પછી છે ને મેં ગલકાનું શાક બનાવ્યું હતું. ઋતુને ઓછું ભાવે, મને ઓછું ભાવે, બધાને ઓછું ભાવે પણ હવે શું કરું બનાવવું પડે. તો હવે તો ઋતુને તો કામ થઈ ગયું. કા ઋતુ છોલે ભટુરે આવી ગયા ને જો ઋતુ તો ખાવાય માંડ્યો. ઓણ છે ને ઘઉંના સિઝનની 4 મહિનાની વાર હતી ને ત્યાં છે ને ઘઉં પૂરા થઈ ગયા હતા એટલે છે ને ઓણ તો બહુ હેરાન થયા હતા. કારણ કે ઘઉં પૂરા થઈ ગયા હતા. એમાં છે અમે પોર ઘઉં લીધા નહોતા ને એટલે પોરની પરાળના ઘઉં હાલતા હતા એટલે ઘઉં પૂરા થઈ ગયા હતા. એટલે ઘઉંમાં છે ને બહુ માથાકૂટ થતી હતી. ક્યાંય ઘઉં મળતા નહોતા સિઝન વગરના તો ક્યાં ઘઉં હોય અને હોય તો એ બહુ મોંઘા હોય એટલે અમે છે ને કૂપનના ઘઉં ખાતા. અને આજે છે ને આપણે આખા વરસના ઘઉં આવી ગયા છે. જોવો અહીંયા જો રાખ્યા છે હજી એમને પડ્યા છે. વધુને પપ્પા ગયા હતા ને બપોરે તે લઈ આવ્યા એમને પડ્યા છે. ખોલીને જોઈ લીધા છે. ઘઉં સારા છે વાંધો નથી પણ છે ને સાફ કરવા પડે એમ છે. કૂતરા ને એવું બધું હોય ને એટલે છે ને સાફ કરવા પડે એમ છે. જો કાકરી ને એવું તો નથી પણ કૂતરા ને એવું છે એટલે હવે આમાં છે ને લીમડો અને બધું મિક્સ કરી અને બેરલમાં ભરી દેવાના છે. સાફ તો નથી કરવા કારણ કે પછી દહીંનું કરીને એમાં લીમડો નાખ્યો હોય તો કાઢવો જ પડે, ચારવા જ પડે એટલે ખોટી ડબલ મહેનત કરવી. એટલે હું વિચાર કરું છું કે છે ને હમું નથી કરવું, ઘઉં હમા નથી કરવા, ખાલી એમને લીમડો ભેળવી અને બેરલમાં ભરી દેવા એટલે ઉપાદીને એટલા ઘઉં છે. એટલા ઘઉંમાં તમારું વરસ વયું જાય. વાંધો ના 10 મણ લીધા છે. પોરની પરાળ 15 મણ લીધા હતા એટલે છે ને અમારે પોર નહોતા લેવા પડ્યા એવું છે ને. હવે આખા વરસની ઉપાધિ ગઈ. હવે
તાર પપ્પા આવી જાય એટલે તું બહુ હાવા મોરો થાવ કા ભૂરાયો કેમ ગયો રુદુને એને પપ્પા આવી જાય ને એટલે તોફાન બહુ વધી જાય હાવ ચાગલો થાય પપ્પા કાંઈ કહે તો નહીં ખબર છે મારા પપ્પા મને કાંઈ કહેવાના નથી એટલે આ બસ આ છે ને ચાગલો એવો કરે ઓલાને જો કેવો ચાગલો થાય છે આમ હા એના પેતરા તો જોઈજો આગળ જો બહુ તારા પેતરા વધી જાય છે હાવ તો જમી લીધું છે ને નવરા થઈ ગયા છે ને ફોન આવી ગયો તો આરતી બેનનો ફોન આવી ગયો ને વાત કરતી હતી અને કાલે આવે છે મોટા ભાઈ એટલે કે મારા જેઠ આવે છે કાલે મારા જેઠ તો નહીં પણ જીજાજી રાખે જેઠ નથી રાખવું કા પણ જેઠ રાખીને તો છે ને માથે છે ને આમ લાઈસ કાઢવી પડે આમ કરીને લાઈસ કાઢવી પડે માથે ઓઢવું પડે એટલે મેં છે ને જીજાજીનો વ્યવહાર રાખ્યો છે જેઠનો વ્યવહાર નથી રાખવો કહું એને હું ભાઈ જ મારી જીભ બોલતી છે એટલે ભાઈ જ કહું તો એવું છે ને કાલે આવવાના છે ને થોડું કામ છે ને આધાર કાર્ડનું કંઈક કરવાનું છે કારણ કે સોહમને ભણવા બેહાડવાનું છે ને તો આધાર કાર્ડ તો પહેલાં માગે કે નહીં એટલે છે ને આધાર કાર્ડનું અને અપડેટ કરવાનું છે એટલે આવવાના છે કાલે તો આની સાથે છે ને અહીંયા વિડીયોને પણ આપણે એન્ડ કરી દઈએ ને મળશું કાલે નવા વિડીયો સાથે તો છે ને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કરી દેજો વિડીયોને અને આવજો ગુડ નાઇટ જય માતાજી